રામ રામ ખેડૂત મિત્રો। તો મિત્રો આજે તારીખ છે 27 ઓગસ્ટ 2025 અને આજે ખરાટ પણ થઈ છે, તડકો પણ નીકળ્યો છે અને આજે અમે એક મહત્વની મગફળીની અંદર માવજત લઈ રહ્યા છીએ। તો માહિતી અને વ્યવસ્થિત સમજાવશું, તો વિડીયો પૂરો જોજો। નમસ્કાર ખેડૂત મિત્રો, શક્તિ ફાર્મિંગ એન્ડ એગ્રીકલ્ચર ચેનલમાં આપનું સ્વાગત છે અને હું છું રાજેશભાઈ। તો ખેડૂત મિત્રો, આજે અમારી ગિરનાર શહેર મગફળીમાં એક મહત્વની માવજત લઈ રહ્યા છીએ અને કઈ માવજત છે એ તમને વિડીયોમાં વિગતવાર બતાવશું। તો વિડીયોમાં ઠેઠ સુધી બન્યા રહેજો અને વિડીયો કાપ્યા વિના જોજો, એટલે તમને વ્યવસ્થિત સમજાય અને પૂરી જાણકારી મળે। તો મિત્રો, આ ગિરનાર શહેર મગફળી કે અથવા કોઈ પણ બીજી મગફળી હોય, તો હાલ અત્યારે મગફળીને વધારે જરૂર હોય છે કેલ્શિયમ બોરોન। જેમ કે વાતાવરણ એવું છે, વરસાદી વાતાવરણ, વાદળાવાળું વાતાવરણ। જેમ કે વરસાદની જો વાત કરીએ તો અમારે વરસાદ વધારે નથી આવ્યો, ઝરમર જ આવ્યો છે, ગારો થાય એવો। અને 3 દિવસ મગફળી ભીની એટલે પલ્લેલી રહીને 3 દિવસ ઝરમર વરસાદ આવતો। મગફળીની જો વાત કરીએ તો આવા હવામાનમાં સૂર્યપ્રકાશ ન મળે અને સતત પાણી છોડમાંથી ધીમું એમને છોડ પલ્લેલો જ રહે, પાન પણ ભીનું રહે અને ઝરમર ઝફરાટ જેવો વરસાદ આવે એટલે પાન છે એની ઉપર પાણી વધારે જમા રહેતું હોય છે। જેમ કે વધારે થોડોક વરસાદ આવે, મોટા સાટે પીળવાળો વરસાદ, જેમ કે સાટા વધુ આમ પડતા હોય જોરથી, તો પાનની અંદર વધારે પાણી જમા ન રહે અને પાન પણ નીકળી જતું હોય છે અને છોડ પણ સારો એવો પાણીથી વરસાદથી ધોવાય અને વ્યવસ્થિત ચોખ્ખો થઈ જાય। તો એ રીતનો તો વરસાદ આવ્યો નથી, એટલે માવજત આની એટલા માટે અમે લઈ રહ્યા છીએ કે સૂયા નબળા ન પડે, દાંડલીઓ નબળી ન પડે અને પાન પણ નબળા ન પડે અને તંદુરસ્ત રહે અને માઇક્રોન્યુટ્રન્સ તત્વ, સૂક્ષ્મ તત્વ અને પોષક તત્વ આ બધું રેગ્યુલર મળી રહે છોડને, એટલા માટે માવજત કેલ્શિયમ બોરોનની લઈ રહ્યા છીએ। ખાસ કરીને કેલ્શિયમ બોરોન વધારે મહત્ત્વ ધરાવતું હોય છે પોપટાના સાઇઝ બનવામાં, દાણો બનવામાં, અને બોરોન પણ એ રીતનું મદદરૂપ બનતું હોય છે પોપટાને સાઇઝ બનવામાં અને અંદર દાણો બનવામાં। અને જે ફૂયો નવો ફૂટ્યો હોય મગફળીમાં, હાલે ત્યારે અમુક ફૂયા ફૂટી રહ્યા છે, એ ફૂયાને પણ એવી તાકાત મળે કે ફૂયો જલ્દી મોટો થાય અને જમીનની અંદર ખૂટી જાય અને પોપટો બનવામાં સારી એવી મદદ મળે, આવી જો માવજત આપણે સમયસર લેવી તો। મિત્રો, તમને હવે થોડાક ફૂયા બતાવીશ અને ત્યાર પછી પંપ ભરવા અમે જઈશું। તો મિત્રો, આ મગફળીમાં તમને હું નવા ફૂયા બતાવીશ। જેમ કે નવા ફૂયા ડાળીમાં ફૂટ્યા હોય આવી રીતના, જેમ કે આ ફૂયા છે, આ ફૂયાનો સૂર્યપ્રકાશ નથી અને સતત વાદળછાયું વાતાવરણ છે એટલે થોડોક વિકાસ ઓછો થતો હોય આવી રીતનો ફૂયાનો, કારણ કે જમીન ભીની હોય, છોડ ભીનો હોય તો ફૂયો જમીનમાં ખૂતી જાય પણ જમીને આંબી જાય તો, બાકી આવી રીતનો ફૂયો અધર હોય તો એને થોડીક તાકાત જોઈએ, નહીંતર નાના એ ફૂયો ઠોઠડાઈ જાય, જમીનમાં ન ખૂતી શકે અને પોપટો પણ ન બને, અને પોપટો કદાચ બને જમીનમાં થોડો ઘણો ખૂતે અને બને તો નાનો એવડો બને પોપટો। તો મિત્રો, દોડવાની સાઇઝ અને દાણો નાનો ન રહે એના માટે કેલ્શિયમ બોરોન સારું એવું કામ આપે છે, જે મેં ગયા વર્ષે છંટકાવ લીધો હતો અને દોડવાની સાઇઝ પણ નાની નહોતી રહી અને એની અંદર દાણો પણ નાનો નહોતો રહ્યો, એટલે રિઝલ્ટ ત્યારે અમને બતાવ્યું હતું મગફળીએ કે કેલ્શિયમ બોરોન વાપરવાથી મગફળીના દોડવા અને દોડવાની અંદર દાણો નાનો નથી રહેતો અને સારું એવું કામ આપે છે કેલ્શિયમ બોરોન। તો મિત્રો, કેલ્શિયમ બોરોન એટલે કે પાવડર ફોર્મમાં લઈ તો કેલ્શિયમ બોરોન મિક્સમાં નથી આવતું, ખાલી બોરોન મળે છે 20% પાવડર ફોર્મમાં। અને કેલ્શિયમ આપણે સિંગલ લેવું હોય તો કેલ્શિયમ પણ સિંગલ નથી મળતું, કેલ્શિયમ નાઇટ્રેટમાં મળે છે, એ પણ પ્રવાહી ફોર્મમાં આવે છે અને પછી પાવડર ફોર્મમાં દાણાદાર પણ આવે છે। તો સિંગલ કેલ્શિયમ પણ નથી મળતું અને કેલ્શિયમ નાઇટ્રેટ મળે છે અને બોરોન સિંગલ મળે છે, પણ કેલ્શિયમ બોરોન
એકસાથે મિશ્રણમાં પ્રવાહીમાં કે પાવડર ફોર્મમાં નથી મળતું, પણ અમે જે લાવ્યા છે એમાં ઓર્ગેનિક ફોર્મમાં છે અને કેલ્શિયમ બોરોન સાથે છે, જેનો અમે ગયા વર્ષે પણ ઉપયોગ કર્યો હતો અને ઓણ પણ છાંટી રહ્યા છીએ છંટકાવ દ્વારા. તો એ કઈ રીતનું છે, ક્યું છે, કેટલું માપ રાખી રહ્યા છે, એ બધું તમને વિગતવાર બતાવશું પંપ ભરવા જઈને. અને મિત્રો, આપણે કેલ્શિયમ બોરોન વાપરવી તો મગફળીની અંદર સારા એવા ફાયદા વધારાના પણ એ મળે છે કે હુયો મજબૂત હોય, છોડવાની દાંડલીઓ મજબૂત હોય અને હુયો પણ મજબૂત હોય અને તંદુરસ્ત હોય, જેનાથી મગફળી ઉપાડતી વખતે મગફળી જમીનની અંદર તૂટે છે પણ ઓછી. તો એ પણ આપણને ફાયદો કેલ્શિયમ બોરોનથી મળે છે. તો મિત્રો, મગફળીનો છોડ તંદુરસ્ત રાખવો, મજબૂત રાખવો અને દોડવાના હુયા એ પણ મજબૂત રાખવા અને દોડવો પણ સારો એવો તંદુરસ્ત રહે અને એની અંદર સારો એવો પ્રમાણમાં સારી એવી સાઇઝમાં દાણો ભરાય, એના માટે આ કેલ્શિયમ બોરોનની અમે માવજત લઈ રહ્યા છીએ. તો મિત્રો, આવી રીતની કંઈક મગફળી છે અમારી. અને ખરાડ છે, વરાપનો સમય છે, તો આપણે સમયસર જો આવો છંટકાવ આપણે મગફળીની અંદર જો લઈ લઈ તો કેલ્શિયમ બોરોનનો મગફળીની અંદર સારો એવો ફાયદો જોવા મળે છે. જેમ કે ગયા વર્ષે અમારે મગફળી જ્યારે પાકી ગઈ ત્યારે જમીનની અંદર ઓછી તૂટી હતી, કારણ કે મગફળી જ્યારે ગયા વર્ષે પાક ઉપર હતી ત્યારે હાથીઓ નક્ષત્ર અને ગેલીચિત્રા નક્ષત્ર બે નક્ષત્રમાં અમારે પૂર વરસાદ આવતા પાક ઉપર જ્યારે મગફળી હતી ત્યારે. તો પણ મગફળીમાં હુયામાં કે દાંડલીઓમાં નુકસાન ઓછું થયું હતું અને હુયા નહોતા બગડ્યા. તો હુયો સારો તંદુરસ્ત રહે, મજબૂત રહે, એટલા માટે પણ કેલ્શિયમ બોરોન સારું એવું કામ આપે છે. જેમ કે કેલ્શિયમ છે એ મગફળીની દાંડલીઓ અને હુયા એ અંદરનું કામ કરે છે અને અંદરથી મજબૂત અને તંદુરસ્ત રાખે છે, જેનાથી હુયા પણ સારા એવા તંદુરસ્ત રહે અને મગફળીનું જમીનની અંદર તૂટવાનો પ્રશ્ન પણ ઓછો રહે. અને બોરોન પણ એ જ રીતનું કામ કરે છે મગફળીમાં કે છોડને તંદુરસ્ત રાખે અને હુયા તંદુરસ્ત રહે, તો મગફળી જમીનની અંદર ઓછી તૂટે અને સારો એવો સમયસર મગફળી ઉપડે પાકીને, તો જ આપણે સારો એવો પાક મગફળીમાં આવે. નહીંતર આપણે જો વરસાદ રોજ આવવાથી પાક ઉપર મગફળી હોય અને હુયા નબળા પડી જાય, સતત ભેજ અને પાણીમાં રહી અને એ સમયે આપણે ઝાકળનો પ્રશ્ન પણ હોય, તો હુયો નબળો પડી ગયો હોય તો આપણે મગફળી જ્યારે ઉપાડવી ત્યારે મગફળી તૂટે વધારે. તો કેલ્શિયમ બોરોનનો આવી રીતનો ફાયદો મળે છે મગફળીમાં, એટલા માટે અમે માવજત લઈ રહ્યા છીએ. તો મિત્રો, હવે અમે જઈશું પંપ ભરવા. તો પંપ ભરવા જઈને એનું માપ બતાવશું અને કઈ વસ્તુ છે એ પણ બતાવશું. તો મિત્રો, પંપ ભરવા આવી ગયા છે. પંપને પહેલાં પાણીથી અડધો ભરી લઈશું, એટલે કે અડધો પંપ પાણીનો ભર્યો હોય ને પછી આપણે દવા નાખી તો પંપની અંદર પૂરતું પાણી અડધા પંપમાં હોય એટલે ઉપરથી દવા નાખી એટલે સીધી પાણી સાથે મિક્સ દવા થવા મળે. જેમ કે આપણે અધૂરો પંપ હોય અને તળિયે થોડુંક જ પાણી હોય 1-2 લીટરને દવા નાખી તો એ દવા નાખ્યા પૈકી પંપની અંદર પૂરતા પ્રમાણમાં પાણીની અંદર છૂટી પડીને ઓગળવા ન મળે અને તળિયામાં ચોંટવાની શક્યતા રહે. તો પંપ અમે અડધો ભરી લીધો છે અને કેલ્શિયમ બોરોન છે નિધિ ઓર્ગેનિકનું, અને આની અંદર કેલ્શિયમ બોરોન પણ ઓર્ગેનિક ફોર્મમાં છે. જેમ કે આની અંદર કેલ્શિયમ છે 9% અને બોરોન છે 0.75%. 0.75% એટલે થોડુંક આપણને ઓછું લાગે બોરોન ટકાવારીમાં. અને પંપની અંદર આ નાખવાનું હોય છે 30 ml. જેમ કે 35 ml હાલે, પણ વાતાવરણ ખરાડવાળું હોય, વરાપવાળું, વરસાદ જેવું ન હોય અને આપણે સમયસર
નિરાતે આપણે દવા છાંટી એકવી એટલો ટાઈમ પણ હોય અને વ્યવસ્થિત ફુવારો લાગે એટલો ટાઈમ હોય. જેમ કે વરસાદ આવે એવું હોય તો આપણે થોડુંક પ્રમાણ 5 ml વધારે રાખી અને મગફળીમાં જલ્દી દવા છાંટી દઈએ છીએ તો પણ રિઝલ્ટ મળતા હોય છે, પણ એમાં આપણે પ્રમાણ થોડુંક 5 mlનું વધારવું પડે. તો મિત્રો આ 30 ml અમે નાખી રહ્યા છીએ કેલ્શિયમ બોરોન, આની અંદર પ્રવાહી ફોર્મમાં છે લિક્વિડમાં, અને તમને બતાવું છું કે આની અંદર જે લિક્વિડ છે કેલ્શિયમ બોરોન ઓર્ગેનિક ફોર્મમાં એ તમને બતાવશું. આવી રીતનું ચોકલેટ કોફી કલરનું નીકળે છે પ્રવાહી, અને 30 ml આવી રીતનું ભરીને માપ્યું અમે પંપની અંદર નાખી દઈશું. તો મિત્રો મેં જેમ વાત કરી કે બોરોન આની અંદર 0.75% એટલે થોડુંક આપણને ઓછું લાગે, પ્રમાણ ટકાવારીમાં બોરોન ઓછું લાગે. તો મને એમ થયું કે આટલા બોરોને કદાચ કાંઈ રિઝલ્ટમાં થોડુંક ઓછું રહે. ગયા વર્ષે ઉપયોગ કર્યો હતો, પણ ગયા વર્ષે તો વરસાદ એમને દરરોજ આવતો એટલે રિઝલ્ટ કાંઈ એવું આપણને પાન ઉપર જોવા નહોતું મળ્યું. પણ મગફળી જ્યારે ઉપાડી ત્યારે મગફળીના હુયા પણ વ્યવસ્થિત હતા અને ડોડવા પણ સારા એવા બન્યા હતા, ગોગડ નહોતી થઈ અને પાક પણ સારો આવ્યો હતો. એટલે એમાં આપણને રિઝલ્ટ તો મગફળી ઉપાડ્યું ત્યારે જોવા મળે. પણ આ વખતે અમને એમ થયું કે 0.75% બોરોન છે તો એ થોડુંક અમને ઓછું હોય ને બોરોન એવું લાગ્યું. એટલે આની અંદર અમે આ ડોલની અંદર અમે ઓગાળ્યું છે પાવડર ફોર્મમાં જે બોરોન આવે એ 20% બોરોન જે પાવડર ફોર્મમાં આવે છે એ આની અંદર ઓગાળ્યું છે. પણ આનું માપ પૂરેપૂરું નથી રાખવાનું, કારણ કે બોટલની અંદર પ્રવાહીમાં પણ બોરોન છે, તો આનું માપ અમે અડધું જ રાખ્યું છે. જે આપણે પાવડર ફોર્મમાં જે બોરોન આવે એ આપણે પંપની અંદર 20 ગ્રામનું માપ હોય, તો અમે આની અંદર 8 થી 9 ગ્રામ જાય એ રીતનું વજન કરી અને પાવડરનો અને ડોલની અંદર ઓગાળ્યું છે, ડોઝ બનાવ્યો હતો. તો આ પણ અમે નાખી રહ્યા છીએ એક્સ્ટ્રા બોરોન, કારણ કે ઓલામાં થોડુંક બોરોનનું ટકાવારી અમને ઓછી લાગી એટલે આ પાવડર ફોર્મમાં બોરોન કીધું થોડુંક નાખીએ આપણે, પ્રમાણથી અડધું જ નાખીએ, જેનાથી બોરોનનું પ્રમાણ મગફળીની અંદર ઘટે નહીં એટલા માટે. તો મિત્રો અને આ છે કોરાજન ઈયળ માટે, જે મેં આની પહેલાંના વિડીયોમાં વાત કરી હતી કે અમે બીજલી કોરાજન વાપરીએ છીએ. જેમ કે આ ક્રિપ્ટો કંપનીનું આવે છે અને સારું એવું કોરાજન છે, બિલવાળું જ છે અને વસ્તુ સારી છે. અમે પહેલેથી જ આનો ઉપયોગ કર્યો છે મગફળીમાં, ઈયળ આવી જ નથી. જેમ કે પહેલાં વચમાં એક છંટકાવ નહોતો લેવાનો, એટલે 15 દિવસ થઈ ગયા હતા અને 20 દિવસે છંટકાવ લીધો ત્યારે અમુક ઈયળ જોવા મળતી, પણ લીલી પોપટી ઈયળ. જેમ કે અમારી મગફળીમાં લશ્કરી ઈયળ બિલકુલ આવી જ નથી, અને ઘણા જ મિત્રોને લશ્કરી ઈયળના એટલા બધા એટેક છે કે ન પૂછો વાત. નબળી દવા હોય તો રિઝલ્ટ પણ ન મળે ને ઈયળું પણ મળતી નથી. તો મિત્રો તમારે કોઈને હજી હાલમાં જો ઈયળું હોય લશ્કરી, તો લશ્કરી માટે તો કોરાજન ઓછું કામ આપશે ને છતાંય તમે આ છાંટશો બીજલી કોરાજન તોય લશ્કરી મરે એવી પોઝિશન નથી, કારણ કે લશ્કરીનો એટેક જ એટલો છે અને લશ્કરી ઈયળ પણ મોટી એવી થઈ ગઈ છે કે થોડી ઘણી દવા તો એ સહન કરી લે અને મરતી પણ નથી. આવું બીજા મિત્રને ઘણાને બને છે, અમારે આની અંદર નથી આવી. અને હું તમને હમણાં બતાવીશ, અમારા ભાઈને થોડીક આવી હતી, એને થોડાક પાન ને એવું બધું ખાધેલું છે, પણ એને છંટકાવ લીધો એટલે મરી ગઈ છે. તો મિત્રો જે કોઈ મિત્રને લશ્કરી ઈયળનો હાલમાં જો એટેક હોય તો તમે ઇમામેક્ટિન બેન્ઝોઇડ જે પ્રવાહી ફોર્મમાં 1.9 આવે છે, નકરું એ છાંટશો તો ઈયળમાં પૂરું રિઝલ્ટ મળશે નહીં. એની સાથે તમારે પ્રોફેનોફોસ, જે ખાલી પ્રોફેનોફોસ આવે એ તમે એની સાથે નાખશો એટલે ઈયળ તો મરી જ જાય. આજ તમે છંટકાવ લીધો એટલે દિવસ આથમના સમયે તમે જુઓ એટલે ઈયળ મરેલી પડેલી તમને જોવા મળશે, કારણ કે એની અંદર જે પ્રોફેનોફોસ આવે એ કોન્ટેક્ટ છે, કોન્ટેક્ટ જંતુનાશક, જેથી કરીને કોન્ટેક્ટ જંતુનાશક પણ થઈ જાય. અને 1.9 જે આવે છે ઇમામેક્ટિન બેન્ઝોઇડ એ સિસ્ટોમિક આવે છે, એ છોડની અંદર પરવરી અને પછી ત્યાર પછીની જે ઈયળ છે જે ફુવારામાં નહીં આવી હોય એ છોડમાં થોડું ઘણું કંઈક ખાશે ત્યારે પણ મરી જાય. એટલે રિઝલ્ટ એમાં સારું એવું મળે છે. તો જે કોઈ મિત્રને ઈયળ જે હાલમાં ન મરતી હોય તો આવી રીતનો છંટકાવ કરજો, ઈયળ મરી જાય. આ મારું
કેવું છે અને મારો અનુભવ છે. મારે 2 વર્ષ પહેલાં આ રીતની ઈયળ આવી હતી, ત્યારે મેં એનો ઉપયોગ કર્યો હતો ને ઈયળ મરી ગઈ હતી. તો મિત્રો આ 1.9નું પ્રમાણ તમને કહી દઉં તો 1.9નું પ્રમાણ રાખવાનું છે. એક પંપમાં 30 ml અને પ્રોફેનોફોસ 35 ml. આવી રીતનું પ્રમાણ તમે પંપમાં રાખી અને વ્યવસ્થિત છંટકાવ લઈ લો એટલે ઈયળમાં પૂરેપૂરું રિઝલ્ટ મળશે. અને તમારે જાજુ નહીં પણ થોડાક માખતરો કરજો ત્યારે તમને નક્કી થાય કે આ રાજેશભાઈ વાત કરે એ સાચી વાત છે. તો આવી રીતનો વધારે એટેક હોય લશ્કરી ઈયળનો તો છંટકાવ તમે લઈ શકો. તો અમે આ કોરાજન માપ રાખી રહ્યા છીએ 10 ml. જેમ કે અમારે 5 mlનું માપ શરૂઆતથી હાલતું, પણ આજુબાજુમાં ઈયળના એટેક જોવા મળ્યા એટલે મેં પ્રમાણ વધારી દીધું છે, 10 ml કરી નાખ્યું. એટલે ઈયળ અમારે આવી જ નથી. જેમ કે વ્યવસ્થિત સમયસર જો છંટકાવ લેવાતો હોય તો ઈયળ ન આવે. પછી આપણે દવામાં મોડું થઈ જાય અથવા દવા પણ નબળી આવી જાય તો ઈયળ આવી જાય ને ઈયળનો એટેક ભયંકર થઈ જાય. ત્યાર પછી એમાં હું કહું કે ભાઈ આ બીજલી કોરાજન આનાથી નહીં પણ રિઝલ્ટ આપણને પૂરતું મળે નહીં. તો મિત્રો કોરાજન આમાં નાખીવાળી છે. અને મેન મહત્ત્વની દવા હું તમને હમણાં જણાવું. આ સ્ટીકર આ વિલોવૂડનું છે, બિલકુલ આછું અને સારું એવું ટીકર આવે છે. તો એ અમે 5 ml પંપની અંદર નાખી રહ્યા છીએ, જેનાથી કોઈ પણ દવા હોય છોડમાં પરવરી જાય અને વરસાદના છાંટા આવે તો ધોવાય પણ નહીં અને રિઝલ્ટ આપણને સારું એવું મળે કોઈ પણ દવા હોય એનું. તો આ ટીકર તો અમે દર છંટકાવે વાપરવી જ છીએ. તો મિત્રો સ્ટીકર પણ નખાઈ ગયું છે અને હવે અમે પંપ ભરી લઈશું. મિત્રો પંપ ભરાઈ ગયો છે ને હવે તમને હું બતાવીશ કે ભાઈ અમારા ભાઈને થોડીક ઈયળ લાગી હતી, એના પાન ખાધેલા તમને હું બતાવું. અને હાલમાં એક ઈયળ પણ જોવા મળશે એવું કંઈક દેખાય છે. ના, ઈયળ તો નથી. તો આવી રીતના પાન આમાં થોડા થોડા ખાધેલા છે અને છંટકાવ એને લઈ લીધો એટલે ઈયળ મરી ગઈ છે. હાલમાં અત્યારે ઈયળ નથી. તો આ અમારા ભાઈએ કઈ દવા છાંટી હોય એ ખબર નથી. પહેલાં તો આ બીજલી કોરાજન જ છાંટતા, પણ ઈયળ વધારે આવ્યા પછી એને કયો છંટકાવ લીધો હોય એ મેં પૂછ્યું નથી. અને દવા છાંટતા હોય તો હું કાંઈ હાજર પણ નહીં હોય, નહીંતર તો હું પૂછી લઉં. તો આવી રીતનું છે. આ છે અમારી મગફળી સામે, એમાં હું તમને પાંદડા બતાવું. તો અમારે પાન ઓછા કાચેલા છે આવા, આવી રીતના. જેમ કે લીલી ઈયળ અને પોપટી કલરની એ અમુક ક્યાંક જોવા મળે, કારણ કે કોરાજનનો છંટકાવ લીધા પછી 11 દિવસ થઈ ગયા છે. એટલે 8-10 દિવસે આપણે છંટકાવ સમયસર લઈ લેવો પડે. અને ત્યાર પછી તો અમુક કોક ઈયળ જોવા મળે. તો આવી રીતનો સમયસર છંટકાવ લઈ લઈએ તો એ પણ મરી જાય, એટલે ઈયળનો એટેક ઓછો થાય. આવી રીતના તંદુરસ્ત પાન છે. તો મિત્રો આમાં ઝરમર વરસાદ આવ્યો 3 દિવસ, એના લીધે થોડાક પાન, ડોકાના પાન થોડાક પીળાશવાળા બતાવે છે. કારણ કે વધારે પડતું પાણી થઈ જાય, સૂર્યપ્રકાશ ન મળે એટલે આવી રીતનું થાય. પણ એ પાછું રેગ્યુલર કમ્પ્લીટ થઈ જાય. તો મિત્રો તમને બતાવી મગફળી, હજી પણ અહીંયા થોડાક પાન બતાવી દી. આવી રીતના છે પાન. જે ઉપરના ડોકાના પાન જે નવા અમુક નીકળ્યા હોય એ વરસાદના કારણે ઝરમર 3 દિવસ છોડ પણ ભીનો રહ્યો અને 3 દિવસ સૂર્યપ્રકાશ બિલકુલ નહોતો નીકળ્યો, હાવ ઢક જ હતું. એટલા માટે આ થોડાક પાન પીળાશ બતાવે છે, પણ એનો કોઈ વાંધો નહીં. એ પાછા રેગ્યુલર તડકો નીકળશે એટલે થઈ જશે. ને આજે તારીખ છે 27 ઓગસ્ટ 2025.
તો આજે થોડુંક તડકો નીકળ્યો છે, ખુલ્લું વાતાવરણ થયું છે એટલે છંટકાવ અમે લઈ રહ્યા છીએ. હવે પછી આગળ સમય જાતા પાછું વરસાદી વાતાવરણ થાય એવી આગાહી આવે છે. તો કીધું આવો વરાપનો સમય હોય ત્યારે આપણે વ્યવસ્થિત છંટકાવ લઈ લઈ તો રિઝલ્ટ સારું મળે. તો મિત્રો હવે પંપ અમારે ભરાઈ ગયો છે ને હવે અમે કરીશું દવા છાંટવાનું ચાલુ. તો મિત્રો તડકો પણ સારો એવો નીકળ્યો છે અને આવી ખરાડમાં જો આપણે છંટકાવ લઈ લઈએ તો રિઝલ્ટ સારું એવું આવે. અને આ વખતે થોડુંક ધીમું હાલી અને અડધો પંપ વીઘે વધારે જાય એટલે કે વીઘે 2.5 પંપ જાય એટલું માપ રાખીને અમે દવા છાંટી રહ્યા છીએ. તો મિત્રો આવી રીતની દવા છાંટી રહ્યા છીએ વીઘે 2.5 પંપ જાય એટલી, કારણ કે હવે મગફળી થોડીક મોટી થઈ ગઈ છે તો વીઘે 1/2 પંપ વધાર્યું છે માપ પંપનું. અને આવી રીતની દવા છાંટી રહ્યા છીએ 2 સા લઈ અને 3 વોલના ફુવારા છે, જેથી કરીને વ્યવસ્થિત બધા પાનને જણ મળી જાય છંટકાવની દવાની તો સારું એવું રિઝલ્ટ મળે. તો મિત્રો હજી આની પછી પણ દવાના છંટકાવ અમે લેવાના છીએ તો એનો વિડીયો પછી આવશે, કારણ કે ફૂગનાશક છાંટવું પડશે ગેરુ ટપકાના રોગ માટે. જેની પહેલાં બોનસ છાંટ્યું હતું એના દિવસો પણ હવે રિઝલ્ટના પૂરા થવા આવ્યા છે અને બેક્ટેરિયા નાખ્યા પછી 5 દિવસ થઈ ગયા છે. તો હવે 6-7 દિવસે આપણે છંટકાવ ફૂગનાશકનો પાંદ ઉપર લઈ શકવી ગેરુ ટપકાના રોગ માટે. જેમ કે 10-12 દિવસ આવવા દઈશું તો પાછું વરસાદી વાતાવરણ આવી જશે તો છંટકાવ આપણે સમયસર નહીં લઈ શકવી તો પાનની અંદર ગેરુ ટપકાનો રોગ જો થોડો થોડો દેખાવા મળશે. તો સમયસર આપણે છંટકાવ લઈ લઈએ તો રોગ ઓછો આવે. તો એ પણ અમે 1-2 દી પછી છંટકાવ લઈશું તો એનો પણ વિડીયો આવશે અમારો, કયું ફૂગનાશકને કેટલું માપ રાખ્યું છે એ વિડીયોમાં આવશે. તો એ વિડીયો પણ અમે અમારો જોઈ લેજો. તો આવી રીતના અમારા સમયસર યોગ્ય માવજત, મહત્ત્વની માવજત મગફળીની અંદર જો લેવાની હોય અને જાણકારી સારી એવી મળે એના માટે અમારા વિડીયો જોતા રહેજો. અને જે કોઈ મિત્રએ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેનાથી અમે વિડીયો મૂક્યું એટલે તમારા ફોનમાં યુટ્યુબ ખોલો એટલે વિડીયો બતાવે. અને વિડીયો જોવો ત્યારે જે જગ્યાએ કોમેન્ટ બતાવે કે કોમેન્ટ અહીંયા તમે લખો, કોમેન્ટ બતાવે એ જગ્યાએ તમે આમ સાઈડમાં કરશો, ટચ કરીને સાઈડમાં કરશો એટલે હાઈફ લખેલું આવશે. તો હાઈફને પણ ટચ કરી દેજો. અને ત્યાર પછી નીચે એક લીટી બતાવશે, ત્યાં પણ ટચ કરી દેજો, જેનાથી વિડીયો હાઈપ થઈ જાય એટલે વિડીયો વધારે વાયરલ થાય અને વધુ ખેડૂત સુધી વિડીયો પહોંચે. તો મિત્રો હવે આપણે વિડીયો ઘણો લાંબો ન થઈ જાય એના માટે આપણે વિડીયો પૂરો કરીશું તે પહેલાં જય શ્રી રામ, જય જવાન, જય કિસાન.